આપણે જ્યારે 11ના દિવસે ઇસ્કોન મંદિર જઈએ ને ત્યારે આ મોરૈયાની ખીચડી તો બધાએ ખાધી જશે. એનો ટેસ્ટ એટલો અદ્ભુત હોય છે અને આ ખીચડી એકદમ સિમ્પલ રીતે બનીને તૈયાર થઈ જતી હોય છે. તો આજે આપણે ઇસ્કોન મંદિરની મોરૈયાની ખીચડી બનાવીશું. તો એના માટે અહીંયા મેં 1 કપ જેટલો મોરૈયો લીધો છે. સારી રીતે સાફ કરીને લઈશું. એક બાઉલમાં એડ કરીને 2 થી 3 પાણીથી એને સરસ રીતે ધોઈ લઈશું. હવે આપણે એને પાણી એડ કરીને 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટમાં મોરૈયો સારી રીતે ફૂલી જશે. કુકરમાં 2 ચમચી ઘી એડ કરી લઈશું. ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું, 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર અને આ રીતે સિંગદાણા, લીલા મરચાં અને મીઠા લીમડાના પાનને સારી રીતે સાતળી લઈશું. હવે થોડા એવા કાજુના ટુકડા એડ કરી લઈશું. કાજુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લઈશું. બટેટાના છાલ સાથે ટુકડા કરીને ધોઈને એડ કરી દીધેલા છે. હવે પલાળેલો મોરૈયો પાણી કાઢીને એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ને 4 કપ પાણી એડ કરીશું. આ ખીચડી એકદમ ઢીલી હોય છે એટલે પાણી આપણે થોડું વધારે એડ કરીશું ને 3 વિસલ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ટેસ્ટી સિમ્પલ રીતે બની જતી ઇસ્કોન મંદિરની ખીચડી તૈયાર છે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. એટલી સરસ બનીને તૈયાર થઈ જશે. અને આ ખીચડી બની જાય એટલે ભગવાનને જો ભોગ ધરાવીને ખીચડી તમે ખાધી ને તો આનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જશે. તો તમે પણ ટ્રાય કરજો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં.